વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો બધા? મજામાં જ હશો। અને આપણો છે આ બ્લોગ ફર્સ્ટ વિડીયો। અને આપણે આજે નીકળવાનું છે રાણાવાવ, કારણ કે ના કંઈક ડોક્યુમેન્ટ લેવાના છે કે એક બે તેવાટો, ને આ આપણો છે રસ્તો, અને આપણી બાઇક આણીથી આપણી જવાના છે રાણાવાવ। તો ચાલો મિત્રો નીકળીએ। 5 minutes later. આપણે રાણાવાવ વાળા રોડ ઉપર ચડેગા અને આવું કે ગટાણ હેવી। તો ફાઇનલી ગાઈસ આપણે જે કામ હતું એ બધું બતાવી લીધું, અને આખી હું તો કાગળિયું લેવાની છે હા। અને ના પછી કે બ્લોગ ન ઉતાર્યો, જરાક કે ઇસ્યુના થકું જરાક ચાર્જર જરાક નહોતું આપણા મોબાઈલમાં, એના થકો ને આપણે અત્યારે હે પોરબંદરમાં તે થોડુંક આકોરા કામ હતું ત્યાં આવ્યા હતા જરાક। અને આ છે પોરબંદરથીનો રસ્તો, તો કન્ટિન્યુ બના રહેજો, મજા આવશે। અને આ આપણે ભેગું એક આવ્યો હતો દોસ્તારેથી, રસ્તામાં આપણે એક ભૂટકે હતો પછી ગાડી એની જ આપણે લઈને અને આવ્યા હતા, અને આ એની ગાડી। તો કન્ટિન્યુ બના રહેજો, મજા આવશે એકદમ। અને હા, આપણે જરાક કંઈક બ્લોગ બનાવીએ તો અમુક માણસ જોતા હોય યાર, એટલે આજે કામ જો કે સમજ્યા ને વિડીયો આપણે બનાવવાનું, ગધડીને હરમ એ બીજાની આવે ટેકનોલોજી। તો ચાલો મિત્રો કન્ટિન્યુ બન્યા જ રહીજો। તો ફાઇનલી આપણે વાત અત્યારે આપણે ખાઈ ગયા, અને આપણો રસ્તો ફાઇનલી આપણે ઘેર પહોંચી ગયા છે, અને આપણે અત્યારે કરવો તો નાસ્તો, એટલે આપણે કરવાના છે અત્યારે ભજીયા। ઘરના તો કોઈ જવાબ દેતા હે નહીં આપણે, એટલે આપણે ખુદ જ કરવા બેહેગા ભજીયા। આપણે કંઈ નાખ્યું બાખ્યું હે નહીં, સિમ્પલ આપણે કરવા તો કાંઈ ગાઈસ કરી નાખીએ આપણે ભજીયા। તો આપણે તેલ બેલ મૂકી દીધું ને થયું જરાક કે ઊનું તેલ આપણે, અને આવો કંઈક આપણે લોટ બાંધ્યો। તો કન્ટિન્યુ બના રહીજો ગાઈસ આપણે ભજીયા। આપણું થયું એવું ખાવાનું, કંઈ ઉતારી લઈએ। તો આ કંઈક ઢીંગલો બનાવ્યો, રામ જાણે કામ બન્યું હોય। તો અટાણે કંઈક સાંજના કંઈક અટાણે થઈ ગયા કે 5:30 જેવો ટાઈમ, અને અટાણે આપણા ખેતરમાં આવ્યા હતા સકરમાં, અને આ કંઈક આપણા સણાજી ખાવા ટૂંકી થોડાક જ કરે ગલે ત્યારે જાય જેવું। અને આ છે આપણી જવાર, જે 2 વીઘા જેવું આવે ગલે, અને ઓલી કરાય ખે 1.5 વીઘા જેવા કરે ગલે ધાણા, એવું કે અટાણે હાલે જો એક જ છે તમને એને બતાડા ધાણા। અટાણે વ્યૂ આવે એક નંબર સુરજ દાદાનું, અને હા એ આપણા ધાણા, આ રહ્યા આપણા ધાણા। આમ તો સમજાતું ને ધાણા કરતાં ખળ વધારે છે, કે ધાણા વાવ્યા કે ખળ વાવ્યું, અને હવે કંઈક ધાણા થઈ ગયા આપણા। ખળ એટલું હાજુ હતું, બાકી અડધું તો નથી નાખ્યું મમ્મીએ પપ્પાએ, બાકી કંઈક એવું હાજુ ખળતા હે નહીં। અને આમાં ઓલી આપણે શું કહીએ એ વધારે આપણે આમાં હે આ ઓલી રાઈ આમ વધારે આપણી થઈ ગઈ, અને જવારમાં એ પણ હાલત છે આપણે, અમે રાયું ગથડીની વધી ગયા અમારે આખો રાયુંનું કામ જ્યારે પાકે બહુ જાય ને નેદવામાં જ્યારે આરું ખોડા રહ્યા, એટલે વધે જાય, એટલે રાયું અમારે ઢીગલો વાવવું ન પડે એટલી હાજી, તો ખાલી રાયું અમારે થઈ જાય। અને આજનો બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દીજો।
અને જો એવો વિડીયો એવો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ હવે બીજા નેક્સ્ટ બ્લોગમાં.